પંચમહાલના શહેરા તાલુકાના વરિયાલ ડેમની અને બામરોલી ગામમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને વર્ષો પહેલા ફાળવવામાં આવેલી પુનઃવસવાટની જમીન લઈને તંત્ર દ્વારા કાર્યવાહી તેજ બની છે। સર્વેની કામગીરી દરમિયાન વરિયાલ ગામમાં ભાતીજી મંદિર પાસે આવેલા નાયક ફળિયામાં એક વિલાયતી નળિયાવાળું ઘર સીલ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે, કારણ કે આ વિસ્તારમાં વર્ષોથી ખેતી કરીને અને ઘર બાંધીને રહેતા અનેક પરિવારજનોને હવે પોતાના વસવાટની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સંબંધિત કચેરીઓ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને પુનર્વસન વિભાગ જમીન પરના કબજાઓનું સર્વે કરી રહ્યા છે અને જ્યાં અનધિકૃત કબજો લાગતો હોય ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। પરંતુ બીજી તરફ વર્ષોથી આ જમીન પર રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ પેઢીઓથી આ જમીન ખેડી છે અને હવે અચાનક ઘર સીલ કરવામાં આવતા પરિવાર રસ્તા પર આવી ગયા છે। વરિયાલ ગામના નાયક અબાભાઈએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે 50 વર્ષથી તેઓ આ જંગલની જમીનમાં મહેનત કરીને જીવી રહ્યા છે અને હવે બેનામ કાર્યવાહીથી તેમના પરિવારને રહેવાની મુશ્કેલી ઊભી થઈ છે। ખેડૂતો અને ગ્રામજનોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે તંત્ર કયા માપદંડ પર દબાણ દૂર કરી રહ્યું છે અને શું વર્ષોથી રહેતા પરિવારોની પરિસ્થિતિને પૂરતી ગંભીરતાથી લેવામાં આવી રહી છે। મારું નામ અભાભાઈ છેંડાભાઈ નાયક, વરિયાળના જંગલમાં હું રહેતો હતો 50-55 વર્ષથી। જો અહીંયા મારા ઘરનું સેલ વાગી ગઈ છે તો હું બહાર નીકળી ગયો છું, તારે રોડ પર ઊભો છે તો મને કંઈક જગ્યા મળે એવું મોટો કંઈક સાહેબ આવે તો કરી આપો। અમને કંઈક માર્ગ મળે એવું, અમે ગરીબ છીએ એટલે કોઈ ન્યાય મળે એવો કરો। નામ આપનું? અભાભાઈ છેંડા। જે આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં અભાભાઈ છેંડાભાઈ આજે 50 વર્ષ પહેલા જંગલ હતું ત્યારના અહીંયા આ રહે છે અને ખેડાણ પણ કરતા હતા, માટે એની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ ભાઈને ન્યાય મળે એવી અમારી માગણી છે। આજે શિયાળાની કડકડતી ઠંડીની અંદર જે મકાનને લોક માર્યું છે એ ખરેખર ખોટું કર્યું છે અને આજે એવા રોડ પર આવી ગયા છે તો હવે અમારું એમ કેવું છે કે આ ભાઈ હવે એને કોઈ આધાર નથી, એટલે ક્યાં એ આવી ઠંડીમાં 5 પરિવાર સાથે રહે, એટલે ઊંડાણપૂર્વક તંત્ર થોડું એનું તપાસ કરી અને આ ભાઈને ન્યાય આપે એવી અમારી માંગણી છે।